જસદણના ગોખલાણામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ। જસદણ તાલુકાના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં સાંજે પ્રસાદ લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે। ગોખલાણા સમસ્ત ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 1000થી વધુ લોકો આવ્યા હતા। પ્રસાદ લીધા બાદ 400થી વધુ લોકોને અસર થઈ હતી, જેમાં બાળકોનો પણ સમાવેશ થવા જાય છે। ફૂડ પોઈઝન ને લઈને કેસ આવ્યા છે, શું હકીકત છે? હું ડૉક્ટર RM મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો, એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો। અમુક આપણા દવાખાનામાં, અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા। પ્રસાદ લીધા બાદ ઉલટી થવા લાગી હતી, જેમાં 5 થી 12 વર્ષના બાળકોને વધુ અસર જોવા મળી હતી। જમણવારમાં ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું। આરોગ્ય તંત્ર પણ ગોખલાણા પહોંચી પ્રસાદને સેમ્પલ લીધા હતા। મારું નામ શૈલેષ ગણેશભાઈ બેરાણી, ગામ ગોખલાણા। માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલ હતું। એ દરમિયાન માતાજીને પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350 થી 400 ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી। એમાં રાત્રે આ તકલીફ, ઝાડા ઉલટીની તકલીફ થતાં તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમજ ક્રિષ્ના હોસ્પિટલ અને ડૉક્ટર રવિરાજ ચાવડાનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે। સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે। અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ।